આજે હું એવી જગ્યાએ આવેલો છું કે ગુરુકુળ એરિયા તમે જોયો હશે, એમાં વીરભદ્ર હનુમાન દાદાનું મંદિર છે. એમાં કેટલાય લોકો રોજે રોજ હજારોની સંખ્યાની અંદર આવતા હોય છે. અને ખાસ હનુમાન દાદાનો વાર એટલે મંગળવાર અને શનિવાર હોય છે. આપ જોઈ શકો છો, આમ સ્વામિનારાયણ મંદિરથી તમે સુભાષ ચોક આવી શકો છો. આની પર તમે એસટી હાઈવેથી પણ આવી શકો છો. આની પર જુઓ, ચારે ચાર રસ્તા ઉપર તમે આવી શકો છો. હવે હું તમને લઈ જાઉં છું. હનુમાન દાદાનું મંદિર સામે આવેલું છે, વીરભદ્ર હનુમાન દાદા, અને ત્યાં હું તમને દર્શન કરાવીશ. સંખ્યાની અંદર માણસો અને આસ્થાનું કેન્દ્ર છે કે જેની મનોકામના પૂરી થતી હોય છે અને કોઈને કોઈ રીતે આવતા હોય છે. અને એનું મહત્ત્વ પણ બહુ છે. અને જો તમને વિશ્વાસ ના બેતો હોય ને તો તમે સંકલ્પ કરી શકો છો. અને જેમ કહેવાય કે રામનો સંકટ સમય હતો ત્યારે હનુમાન દાદા આવ્યા હતા, એવી રીતે મારા અહીંયા કેતનભાઈ મોદી છે, તે પોતે પૂજારી છે અને અહીંયા ટ્રસ્ટી પણ મારી સાથે જોડાયેલા છે. તો કેતનભાઈ, હું તમને વાત કરું કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ? શ્રી વીરભદ્ર હનુમાનજી ધામ સુભાષ ચોક મેમનગર હનુમાનજી મહારાજના મંદિરની સ્થાપના 1986માં કરવામાં આવી અને આ મંદિરની સ્થાપના બજરંગદાસ બાપુના હાથે કરવામાં આવી. અનેક સંતો સાથે જોડાયેલા હતા અને હનુમાનજી મહારાજને વિદ્વાન પંડિતો દ્વારા પ્રતિષ્ઠા કરી અને બિરાજમાન કરવામાં આવ્યા હતા. આનું મહત્ત્વ શું છે? આ મંદિરનું હનુમાન દાદાનું ખાસ મહત્ત્વ શું હોય? નોર્મલી શંકર ભગવાન બધા ભગવાનનું મહત્ત્વ તો છે, પણ હનુમાન દાદાનું મારે મહત્ત્વ જાણવું હોય તો શું હોય? હનુમાનજી મહારાજ વિશે એવું કહેવામાં આવે છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હનુમાનજી મહારાજને સાનિધ્યની અંદર જે કોઈ વ્યક્તિ આવે છે અને ખાલી હનુમાન ચાલીસાનો જ પાઠ કરે ને તો પણ ભૂત પિશાચ આદિ જે ગણ છે એ પણ દૂર ભાગે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, 8 પ્રકારની સિદ્ધિ હનુમાનજી મહારાજ પાસે છે અને એ 8 પ્રકારની સિદ્ધિમાંથી આપણને હનુમાનજી મહારાજ આશીર્વાદ રૂપે આપણને પ્રાપ્ત થતા હોય છે. અને હનુમાન ચાલીસા કરી હનુમાનજી મહારાજને સિંદૂર, તેલ અને આકડાની માળા અર્પણ કરી અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર વીરભંજન હનુમાનજી મહારાજને લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આમાં કોઈ હનુમાન દાદાના વાર ખરા? કે મને એટલી ખબર છે શનિવારે તો હનુમાન દાદાનો વાર છે, એ સિવાયના કોઈ વાર ખરા? મંગળવારે અને શનિવારે અવશ્ય હનુમાનજી મહારાજની પૂજા કરવી જોઈએ. શનિ મહારાજને હનુમાનજી મહારાજે પગની નીચે દબાવેલા છે. શનિ મહારાજની પનોતી ચાલતી હોય અને તમે હનુમાનજી મહારાજની વિશેષ પૂજા કરો મંગળવારે અને શનિવારે તો હનુમાનજી મહારાજની અવશ્ય કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ મહારાજની પનોતીમાંથી પણ તમને શાંતિ પ્રાપ્ત થાય છે. અને મારી સાથે એક ટ્રસ્ટી પણ છે, એમનું પણ આપણે સાથે સાથે આપણે લેતા રહીશું. તો ચાવડા ટ્રસ્ટી છે પોતે આ મંદિરના. તો અહીંયા કોઈ એવા પ્રોગ્રામો થતા હોય કે ભાઈ આપણે વર્ષની પ્રોગ્રામો થતા હોય? આપણે હનુમાનજી જન્મોત્સવ હોય છે ત્યારે આ શ્રી વીરભદ્ર હનુમાનજી મંદિરના સાનિધ્યની અંદર આપણે સુભાષ ચોક ખાતે ધાર્મિક ડાયરો, ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ, આ બધા વર્ષની અંદર 2 વખત યજ્ઞો પણ આપણા ત્યાં થતા હોય છે. જેમ કે આપણે શ્રાવણ માસની અંદર રઘુ રુદ્ર યજ્ઞ પણ અહીંયા આપણે કરવામાં આવતો હોય છે. હનુમાન જન્મોત્સવના દિવસે આપણે મારુતિ યજ્ઞ પણ અહીંયા કરવાનો થતો હોય છે. એ સિવાય અહીંયા આપણે જાહેર લોક ડાયરો, જેમ કે ગુજરાતના પ્રસિદ્ધ સારા જે કલાકારો જે થઈ ગયા અત્યારે નામચીન, એ પહેલાં આ મંદિરમાં આપણે આ રોડ ઉપર અહીંયા બધા કલાકારો જે છે, જેમ કે આપણે અત્યારે સારા પ્રસિદ્ધ કલાકારો આપણે જાણીએ જ છીએ, કીર્તિદાનભાઈ છે, માયાભાઈ છે, કે અન્ય ઘણા બધા કલાકારો છે, બરાબર. એ બધા કલાકારો આપણા આ રોડ ઉપર આ હનુમાનજીના મંદિરના સાનિધ્યમાં ડાયરો કરી અને એમની સાથે લોકોની સાથે અહીંયા હનુમાનજીની સાનિધ્યમાં રહી અને લોકોને મજા કરાવેલી છે. અને આવા ને આવા પ્રોગ્રામો અમે આવતા વર્ષો સુધી હજી પણ કરીએ જ છીએ. જેમ કે હવે આવતા હનુમાન જન્મોત્સવમાં પણ અમે ભવ્યથી ભવ્ય ડાયરો અહીંયા કરવાના છીએ.
જે અત્યારથી જ અમે તમને જાણ કરી દઈએ છીએ. બધા ભાવિ ભક્તો પણ અહીંયા પધારે એનું પણ અમે તમને અત્યારથી આમંત્રણ આપીએ છીએ. અને બીજું અહીંયા એવું છે કે ટોપ લેવલના ગવર્મેન્ટ ઓફિસરો પણ વારંવાર આવતા હોય છે, પ્લસ પોલિટિકલ લોકો આવતા હોય છે, તો એના વિશે મને થોડો પ્રકાશ પાડજો. જી, આપણે ત્યાં અહીંના અમારા જેમ કે કોર્પોરેટરો બધા જે છે, બોળકદેવ વોર્ડ છે અમારો, અને અમારું ઘાટોડી વિધાનસભા છે. તો અત્યારે હાલ અમારે ત્યાં વિધાનસભાની અંદર અમારા વિધાનસભાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ છે, પછી લોકસભા અમારી ગાંધીનગર લોકસભા છે તો શ્રી અમિતભાઈ શાહ છે, એ બધા પણ આ મંદિર સાથે ક્યાંક ને ક્યાંક દાદાના સાથે આશીર્વાદ છે એમને, અને અહીંયા જોડાયેલા છે. જેથી અમિતભાઈ જ્યારે પણ ગુજરાતની અંદર એમની મુલાકાત હોય અને એમના સ્થાનિક એરિયામાં આવવાનું એમનું થતું હોય તો અચૂક દાદાના દર્શન કર્યા વગર આજ પણ એ કોઈ દિવસે નીકળતા નથી કે જતા નથી. એ જ રીતે ભૂપેન્દ્રભાઈ જે છે સીએમ આપણા ગુજરાતના, એ પણ એમનો આ વિસ્તાર છે, આ મંદિર જે છે એમના વિસ્તારમાં છે. અહીંયા જ એમનું નિવાસસ્થાન હતું પહેલાં, હાલ અત્યારે નિવાસસ્થાન એમનું બીજા એરિયામાં થઈ ગયું. તો હાલ એ પણ જ્યારે પણ અહીંયા આવે તો અચૂક દર્શન કર્યા વગર કોઈ દિવસે જતા નથી. આપણા ચીફ મિનિસ્ટર જે ગુજરાતના હતા એમનું પણ નિવાસસ્થાન અહીંયા છે, એ પણ અત્યારે દર શનિવારે દર્શન કરવા માટે અચૂક આવે છે. આ જ રીતે દાદાની સાથે બધાને પહેલેથી વર્ષોથી જ્યારે કોઈ પોલિટિશિયનમાં દાદાની સાથે ખાલી સમરણ કરી અને આવેલા હોય, એ પણ અત્યારે કોઈ પણ મોટી જગ્યાએ સ્થાન મેળવેલું હોય તો પણ અચૂક અહીંયા આવે જ છે દાદાના દર્શન. બીજી હું વાત કરું તો આ સેનાની અંદર એક ટ્રસ્ટી નથી, અનેક ટ્રસ્ટીઓ છે અને અનેક માણસો પણ જોડાયેલા છે. કે એક જગ્યા હનુમાન દાદાની સેના હતી ને, એવા ઘણા બધા આની સાથે જોડાયેલા છે. તો હું કિતનભાઈ તમને પણ એક પૂજારી તરીકે બીજું પૂછું છું કે આ સિવાયના સેવાના બીજા કાર્યો કયા કયા થતા હોય છે? કે આપણે હનુમાન દાદા હોય ત્યારે તો આપણે ડાયરો કરી છીએ, એમનો જન્મદિવસ તો ઉજવવો જ પડતો હોય, એ સિવાય કોઈની સાથે તમે જોડાવશો? શ્રી ભીડભંજન હનુમાનજી ધામ, સુભાષ ચોક, મેમનગર, હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી અને પાયલોટ બાબાના સાનિધ્યની અંદર મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ બ્રહ્મવંત સાહેબના નેતૃત્વની અંદર એવા 5 મહાયજ્ઞો થયા અને એવી શક્તિપીઠોની અંદર થયા કે અંબાજી શક્તિપીઠની અંદર 11 દિવસનો મહાયજ્ઞ થયો, સોમનાથ શક્તિપીઠની અંદર 11 દિવસનો મહાયજ્ઞ થયો, અને એ યજ્ઞ માત્ર ને માત્ર વિશ્વના કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવ્યો. જે અતૃપ્ત જીવાત્માઓ છે એમના કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવ્યો, અને આવા યજ્ઞો આ મંદિરના માધ્યમથી થાય છે, અને બીજી અનેક સેવાઓ પણ આ મંદિરના માધ્યમથી કરવામાં આવે છે. અહીંયા રથયાત્રા નીકળે ત્યારે પણ તમામ લોકો તમે જોડાતા હોય છે એવું પણ સાંભળે. અહીંયા જ્યારે રથયાત્રાનો રથ નીકળતો હોય છે ત્યારે મંદિરના તમામ ટ્રસ્ટીઓ અહીંયા હાજર રહે છે. ભગવાન જગન્નાથજીની મહાઆરતી ઉતારવામાં આવે છે, અને અહીંયા જે કોઈ ભક્તો અહીંયા આવતા હોય છે એ તમામની સેવા માટે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરના તમામ ટ્રસ્ટીઓ સેવા માટે અને ભક્તો બધા જ અહીંયા તૈયાર હોય છે. હવે મારો છેલ્લો પ્રશ્ન કે સપોઝ હું દૂર રહું છું અને આ મંદિરની મારે મનોકામના માનવી હોય તો અહીંયા આવવું જરૂરી જ હોય છે? ભગવાન પાસે એવું છે એવું કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું કે મન એવા મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. માણસનું જે મન છે ને એ બંધનનું પણ કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. ભીડભંજન હનુમાનજી મહારાજને તમે ઘરે બેસી અને મોક્ષના માર્ગે જવું હોય તો મનથી તમે દાદાને પ્રાર્થના કરો કે હે ભીડભંજન હનુમાનજી મહારાજ, હું મારી જે કંઈ બાધા છે કે જે કંઈ સંકલ્પ લઈને બેસું છું એ તમે જલ્દીથી જલ્દી પૂર્ણ કરજો. તો પણ દાદાની અંદર એટલી શક્તિ છે કે તમારા સંકલ્પોને પૂર્ણ કરે. પણ શ્રદ્ધાવાન લભતે ફલમ, તમારી અંદર સાચી શ્રદ્ધા હોય તો દાદા અવશ્ય તમારી મનોરથ અને મનોકામના પૂર્ણ કરશે. એટલે ભગવાને જ્યારે આપણને જન્મ આપ્યો છે ને ત્યારે એમ કહેવાય છે કે બધું આપણને આપી દીધું છે. કર્મને આધીન આપણે છીએ, બરોબર છે. હવે કર્મની અંદર આપણે થોડી તકલીફ પડતી હોય તો આપણે એવા કર્મ કર્યા હોય તો કોક વારે આપણને તકલીફ પડતી હોય, પણ એ કર્મનો સિદ્ધાંત પ્રમાણે કામ થશે. પણ ફક્ત બધા હનુમાન દાદાની જો આપણી સાથે હોય ને તો કેવું ન પડે. એટલે સુભાષ ચોક જે હનુમાન દાદાનું મંદિર આવેલું છે, અત્યારે મેં તમને અહીંયા દાદાના જે કંઈ વાત છે એ તમને સ્પષ્ટ કહી દીધી છે. અને આવાના આવા વિડીયો જોતા રહેજો. અને એકવાર તમને કોઈ કષ્ટ હોય તો ઘર બેઠા સંકલ્પ લેજો, 100%
તમારા કાર્ય પૂરા થશે. હવે હું તમને એક એવી વ્યક્તિ પાસે પણ મળાવું છું કે એમને અહીંયા આવેલા હતા અને એમના પણ કંઈક કામો નાના મોટા કર્યા, તો એ પણ એમના પાસે પણ આપણે સાંભળી લઈએ કે ભાઈ તમે બે શબ્દ કહેશો કે અહીંયા તમે દર્શન કરવા આવો છો તો તમને શું કરવા આવો છો? શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજ સુભાષ ચોક. અમે અહીંયા વર્ષોથી દર્શન કરવા માટે આવીએ છીએ અને દાદાનું એટલું સચ છે કે દાદા બધાયની મનોકામના પૂર્ણ કરે છે, બધા જ કાર્યો સફળતાપૂર્વક પાર થાય છે એવી મને શ્રદ્ધા છે દાદા ઉપર. જય શ્રી રામ, જય ભીડભંજન હનુમાનજી મહારાજ. બસ ગુજરાત આખાના દરેક લોકો અહીંયા દર્શન કરી શકશે, ઇન્ડિયામાંથી નહીં કરી શકશે, વર્લ્ડમાંથી પણ કરી શકશે. હું તમને કોઈ સંકલ્પ કર્યો હોય અને તમે કદાચ અહીંયા તમારો પૂરો થઈ ગયો હોય, ના આવી શકતા હોય તો નંબર પણ સાહેબનો આપી દઈશ, તો ટ્રસ્ટી સાથે પણ તમે ગમે ત્યારે વાત કરી શકશો. જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.